જો વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં, એટલે પુષ્ટિ માર્ગની વ્યાખ્યા કે જે પુષ્ટિ માર્ગ એક સેન્ટેન્સમાં અગર આજ્ઞા કરતા હોય આપણા પૂર્વાચાર્યો, તો શું છે કે યત્રાંગીકરણૈવ યોગ્યતાદ વિચારણમ અવિલંબ પ્રભુકૃતઃ પુષ્ટિ માર્ગ સકથ્યતે, કે જે માર્ગમાં પ્રભુ યોગ્યતાનો વિચાર કર્યા વગર કે આમાં દોષ છે કે નથી, આ મનુષ્ય લૌકિકમાં રચ્યો પચ્યો છે કે નથી, એ કોઈ બી વસ્તુનો વિચાર કર્યા વગર યત્રાંગીકરણ એવી યોગ્યતા વિચારણ, યોગ્યતાનો વિચાર નથી કરતા, અને અવિલંબ એટલે વિલંબી નથી કરતા, તરત જ યત્રાંગીકરણ એવી કે જ્યાં પ્રભુ એને અંગીકાર કરી લે છે, પુષ્ટિ માર્ગ સકથ્ય છે, એટલે એને પુષ્ટિ માર્ગ કહેવાય છે. જેમ અન્ય માર્ગોમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય, ખબર છે ને, એટલે તમે કોઈ બી વસ્તુ ક્યારે કરવા જાઓ ને લીગલ, તો એની પહેલા એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય કે તમે આમાં સમર્થ છો કે નથી. તો પુષ્ટિ માર્ગમાં એવું કંઈ જ નથી, તમે જેવા છો એવા પ્રભુના છો. જેમ કીર્તનોમાં આવે છે ને કે જેસો હું તેસો તિહારોષ્ટ વલ્લભ, કે હું જેવો છું પ્રભુ એવો જ આપનો છું, અને પ્રભુ એવી રીતે અંગીકાર બી આપણને કરે છે. તો આ શોર્ટ સેન્ટેન્સ કે યત્રાંગીકરણ એવ યોગ્યતાદિ વિચારેણમ અવિલંબ પ્રભુકૃત પુષ્ટિ માર્ગ સકથ્યતે, કે જ્યાં સમયનો બી વિચાર નથી કરતા, તરત જ, અને યોગ્યતાનો બી વિચાર નથી કરતા, આ બે વિચાર કર્યા વગર જ્યાં પ્રભુ અંગીકાર કરે છે એ પુષ્ટિ માર્ગ છે. અને પુષ્ટિ માર્ગમાં જ્યારે પ્રભુ અંગીકાર કરી લે છે, પછી એક જીવ એ પોતાને ખૂબ ધન્ય માને છે. જે આપણે મંગલાચરણમાં જે શ્રવણ કરીએ છીએ કે પ્રભુનંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા, જો આપણે બોલી તો દેતા હોઈએ છીએ, સાંભળી બી લેતા હોઈએ છીએ, પણ એનો અર્થ નથી ખબર હોતી કે મારા પ્રભુ સ્વયં નંદકુમાર એટલે સ્વયં કૃષ્ણ, મારી સ્વામીની એ સ્વયં શ્રી રાધિકાજી, એટલે એમની ઉપર વિશ્વાસ રાખીને કૃતાર્થોહમ 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 3 વખત કે હું નિશ્ચિંત છું અને મને ન સંશય, લેશ માત્ર બી સંશય નથી. તો એ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણી અંદર એ જે ભાવના આવી જોઈએ એ જ નથી આવી રહી, કેમ કે આપણામાં પ્રભુ પ્રત્યે વિશ્વાસ નથી. એ વિશ્વાસ ક્યાંથી લાવીએ? નિત્ય સત્સંગથી. જો આપણે સત્સંગ કરતા હોઈએ છીએ, પણ સત્સંગ આપણે 2-4 જણા મળીને કરીએ, તેમાં ભગવદ વાર્તાથી વધારે ગામની પંચાયત થાય છે. તો એવું ન કરતા ભગવત ચિંતન કરીએ કે પ્રભુની લીલા શું છે. અને જો સત્સંગ એ 2 શબ્દોથી બને છે. સત એટલે સારું, અને સંગ એટલે જેને આપણે સાથ કહીએ છીએ કે કંપની. આપણે કોની સાથે રહીએ છીએ, કેવી રીતે રહીએ છીએ, એનો આપણા જીવન પર બહુ મોટો પ્રભાવ પડે છે. વિષ્ણુ જેમ આપણે ધોળોમાં આવે છે ને કે મળ્યો મને તાદ્રશીનો સાથ, એવો મને ભારી ભરોસો, કે આપણને સત્સંગ થાય તો તાદ્રશીનો જ થવો જોઈએ, કે એ ભગવત ભક્ત હોય એનો જ સંગ કરવો જોઈએ. અને એક જે સામાન્ય મનુષ્ય, જે ઘણીવાર જે લૌકિકમાં રચોપચો હોય છે, તો દુર્જન જ કહેવાય, તો એ જ્યારે એક સજ્જનને મળે છે તો એ પ્રભુ સુધી સરળતાથી પહોંચી શકે છે. વિષ્ણુ તો એટલે આપણે સંગ કરીએ તો એ એક સારા મનુષ્યનો, કે જે મનુષ્ય પ્રભુ સુધી પહોંચેલો હોય, કે એ પ્રભુ સુધી પહોંચવાના માર્ગ પર હોય, એનો જ કરવો જોઈએ. અને યદી કોઈ વૈષ્ણવમાં ન મળે તો આવીને વલ્લભકુલ બાલક પાસે તમે બેસો અને એમના વચનામૃતનું શ્રવણ કરો. યદી તમારી પાસે કોઈ વિકલ્પ ન હોય તો એ જ તમારું મૂળ સત્સંગ છે. તો આપણે આપણા જીવનમાં કોની સાથે કેવી રીતે રહીએ છીએ એનો બહુ મોટો પ્રભાવ આપણી ઉપર પડે છે. વૈષ્ણવ તો બ્રહ્મ સંબંધ લીધા પછી એ પરખવું કે કોણ સારો છે ને કોણ ખરાબ છે, એનાથી આપણું ચિત્ત એનું નિર્માણ થાય છે. અને સત્સંગી મળે
પછી આપણી પ્રભુમાં ભાવનામાં વૃદ્ધિ થાય છે પ્રભુ પ્રત્યે. અને પ્રભુ કોણ છે? જો વૈષ્ણવ આપણે બ્રહ્મ સંબંધ લઈએ, જે આપણા આચાર્ય ચરણ કે જે આચાર્ય કુલ બાળકો છે આપણને પ્રભુનો સંબંધ કરાવે, બ્રહ્મનો સંબંધ કરાવે, તે બ્રહ્મ એ કૃષ્ણ કોણ છે? શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પરબ્રહ્મ તો કૃષ્ણ હિ, કે એ સમગ્ર સંસારમાં સર્વોચ્ચ તત્વ છે. આપ શ્રી અંતઃકરણ પ્રબોધમાં આજ્ઞા કરે છે કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, કે કૃષ્ણની ઉપર કોઈ છે જ નહીં. એ આપ શ્રીને વિશ્વાસ છે. અને જો વૈષ્ણવ આચાર્ય ચરણ તો આજ્ઞા કરે છે, અને અન્ય માર્ગના બી આચાર્યો જેમ શંકરાચાર્ય છે, હવે એ તો જો કૃષ્ણ છે ને વૈષ્ણવ, એ એક એવી જગ્યા છે કે એ પ્રભુ એવા છે કે જ્યાં ભલભલા બી પોતાનો પાયો ખોઈ નાખે છે, કે પોતાની બુદ્ધિ એમની ફરી જાય છે. જો શંકરાચાર્ય છે એ તો શું માને? જ્ઞાન માર્ગ, કે એમના માર્ગમાં ભક્તિ ક્યાં એડીને બી નથી જતી, કેવલ જ્ઞાનમાં જ માને કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જે બી છે બધું બ્રહ્મ જ છે. એને કહેવાય ને જ્ઞાન માર્ગ, એકદમ જ્ઞાનને જ પકડીને ચાલતો હોય છે. તો એ શંકરાચાર્યની પરંપરામાં બી જે શંકરાચાર્ય થયા ને, એમણે લખ્યું છે કે કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાને, કે કૃષ્ણની ઉપર એવું કોઈ તત્વ નથી જેવું જાણું છું. તો એ જ્ઞાન માર્ગી જે કર્મ માર્ગીઓ હોય એ બી કૃષ્ણ પર આવીને અટકી જાય છે. તો એ કૃષ્ણ આપણને આટલી સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે બ્રહ્મ સંબંધ દ્વારા, આત્મનિવેદન દ્વારા, આપણા ગુરુજનોની કૃપા દ્વારા. તો આપણા અહોભાગ્ય કહેવાય વૈષ્ણવ. આજે બહુ દુઃખની વાત છે કે આપણે વસ્તુ સમજતા નથી કે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે એ કેટલું મોટું આપણને દાન થયું છે. કેવલ એક મંત્રની જેમ નિત્ય સવારે ઉઠીને પ્રભુ સામે બોલી જઈએ એનાથી કઈ ફરક નથી પડવાનો વૈષ્ણવ. અને હા, જો બધાને હોય છે ને કે બ્રહ્મ સંબંધ લીધું એટલે મારું ગૌલોક પાક્કું, હે ને? એવું બધાના મગજમાં સેટ છે કે બ્રહ્મ સંબંધ લીધું એટલે ગૌલોક પાક્કું જ છે અમારું. બ્રહ્મ સંબંધી આપણું પુષ્ટિ માર્ગમાં એડમિશન છે, જેને આપણે દાખલો કહીએ. એ સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તમે એક સ્કૂલમાં જતા હો, તમે સ્કૂલમાં એડમિશન લીધું પણ એનું સિલેબસ જ ન વાંચો તો શું થાય? તમે પાસ થાવ? કે તમે એના ચોપડા જ ન વાંચો, કે એમાં જ્ઞાન જ ન એનું અર્જિત કરો અને પછી પરીક્ષા લખવા જાઓ તો શું તમે પાસ થાવ? ન થાવ. તો એમ બ્રહ્મ સંબંધ લીધા પછી શ્રી આચાર્ય ચરણના ઉપદેશો કે એ ભક્તિ ભાવનું, ભક્તિ માર્ગનું અનુગમન, કે આપશ્રી ભક્તિ માર્ગ પ્રકટ કર્યો છે તો એની ઉપર આપણને ચાલવું જોઈએ. એ બ્રહ્મ સંબંધ તો એક અધિકાર છે. જો વૈષ્ણવ એ ભગવદ વાણી છે, એ વિફલ ના જાય, પણ આપણી એ જિમ્મેદારી છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી એ માર્ગ પર ચાલીને સાચા વૈષ્ણવ થઈ બહાર નીકળો. આપણે એમને એમ ઘરે બેસી રહીએ અને પછી કહીએ બ્રહ્મ સંબંધ લીધા પછી મારે ગોલોક પાકું, તે વૈષ્ણવ બરાબર ના કહેવાય. તો એ પાછળનું જતન, જો પુષ્ટિ માર્ગ એ જતનનું માર્ગ છે. પ્રભુ સરળતાથી પ્રાપ્ત નથી થતા. માનના કીર્તનોમાં આવે છે કેરી મેં રતન જતન કર પાયો, કે સરળતાથી પ્રભુ પ્રાપ્ત નથી થતા, મહેનત કરવી પડે છે. તો એ પ્રયત્ન કે એ જતન આપણે કરવું જોઈએ, ત્યારે જઈને આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે. ઘરે બેસી રહેવાથી, બે હાથ પકડી રહેવાથી નથી થતું કઈ. તો એ જ્યારે આપણને શ્રી વલ્લભની કૃપા થાય ત્યારે પ્રભુ આપણને અંગીકાર કરે છે, કે પ્રભુ આપણને સ્વીકાર કરે છે.